પુનિત કરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી મનુકુળમાં વાસજો ગુપ્ત ચરણ દે વિરતના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંકે રસ બિના તમને બાળિયા અનુભવ નંદન વરના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી કાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું મેં ગરુડા ઉર મરુક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન ભાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે 791 પાનું. સહજ વાંચો. જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઈચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. તે કંઈક પામ્યો પણ છે અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે. છેલ્લા માર્ગનો નિશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણો તેને ઉદય આવ્યા છે તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે. તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તે માટે તેનો પક્ષપાત પણ નથી. તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે તેને માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જો કે તીક્ષ્ણ ઉપયોગવાળો છે, તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. ફરી વાંચીએ. કૃપાદેવ પોતે લખ્યું છે, પણ જરા બીજાએ લખ્યું એમ, હું નહીં પણ તે ત્રીજા સહજ એ કુદરતી. જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે એટલે કૃપાદેવ પોતે પોતાના માટે લખે છે. તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે, બહારથી નહીં, અંદર. કે કંઈક વિના સંસારી ઈચ્છાની પણ તેને વિસ્મૃતિ કરી નાખી છે. સંસારી કોઈ ઈચ્છા રહી નથી કે પૈસા, ટકા, જમીન, જાગીર, દુકાન,
મોહ શોખ કોઈ નહીં. સર્વ સંસારી ઈચ્છાની પણ વિસ્મૃતિ કરી નાખી છે. તે કંઈક પામ્યો પણ છે. કંઈક જેને કૃપા કંઈક ગણે છે એ કેટલું. કૃપાદેવ જાતિ બુદ્ધિ જ્ઞાન હતું. હમણાં પાઠ પહોંચી ગયા. પૂર્વાપોરું જ્ઞાન હતું. એક તો બતાવો દુનિયામાં કે પૂર્વપોરું જ્ઞાન હોય. કૃપાદેવ આ બધું કહ્યું છે તે અનુભવની વાણી છે. આજ સુધી બધાએ જે કહ્યું વાંચેલું કહ્યું, કલ્પેલું કહ્યું, સોંભળેલું કહ્યું, આ કૃપાદેવ અનુભવની વાત કરી. આંખો દેખાય એવા અનુભવની વાત. આત્મા કોણે જોયો? કૃપાદેવ પોતાના પર બહુ જોયા, પોતે અનુભવ્યા. આ દુનિયા બધા ધાર્મિક આધ્યાત્મિક વાતો કરે પણ જોયો કોણે? આ પરમ કૃપાદેવે આત્મા અનુભવ્યો. પ્રભુની ભાષામાં કહીએ તો આત્માથી ને આત્મા બોલ્યો. આ વચનો આત્માને લૂછાઈને નીકળ્યા છે. બીજા તો લોકો અનુભવ ક્યાં? વાત કરે પણ અનુભવ ક્યાં? તે કેવા? કંઈક પામ્યો છે. પૂરું જ્ઞાન હતું. એક બે ભાવનું નહીં, 700 નું. કેટલું બધું જ્ઞાન, એ બધું યાદ. અને આ ભાવમાં પણ કેટલી યાદ શક્તિ. એક વખત વાંચે યાદ, એક વખત દીઠે યાદ. વિચાર તો કરો, એક વખત વાંચન યાદ રહે પછી બોલાય ને પૂરો તો પાર વગરનું જ્ઞાન અવશ્ય બહુનું છે. છોકરાની શામ પાસ થાય. અમારા ગામનું ગૌરવ પહેલા પાસ થયો, પણ ક્યાં સુધી પરીક્ષા આપતા સુધી પર ખેંચી લાયેલો, પછી બીજા દાડે કશું નહીં. તો અમારા ગામનું ગૌરવ. આને બધું યાદ કેવી વાત. વાંચ્યું તે ભૂલાય નહીં. આ કંઈકમાં તો બધામાં કેટલું તે કંઈક પામ્યો પણ છે. પોતાનું જાતનું જ્ઞાન હતું. એક ભાવમાં પ્રભુદેવ ભગવાન ચંદ્રપત સ્વામીના વખતમાં એમના ટચમાં આવ્યા છે. ચંદ્રપત સ્વામીને ભગવાન કૃપાદેવ બહુ યાદ કરે છે. એક ભાવમાં કૃપાદેવ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય હતા. આ તો એને ભગવાનને જોયેલા છે, ભગવાનની વાતો સાંભળી છે અને આપણને કઈ છે. મહાવીર સ્વામીના શિષ્ય હતા. નડિયાદના બાદશાહને કહેલું, અમે મહાવીર સ્વામીના શિષ્ય હતા. લઘુ શંકા જેટલો પ્રમાદ કરતા આટલા ભવમાર કરવા પડ્યા છે. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? આવો જોગ આવ્યો છે, પ્રમાદ કેમ કરો છો? અમે જરાક ભૂલ કરી, આટલું રખડવું પડ્યું છે. મારા સ્વામીના શિષ્ય હતા, સાધુ હતા. ભગવાન મહાવીર સ્વામી બોધ નહીં રહ્યા હતા. બોધની ધારા ચાલતી હતી. સભામાં પરમ કૃપાદેવ સાધુ તરીકે હતા. સાંભળતા તેમની વૈરાગ ધારા ચાલતી હતી. એકી જવાની હાજત થઈ, લઘુ શંકા. બોધની ધારા તૂટી ગઈ, વૈરાગની ધારા છૂટી ગઈ. નહીં તો તે જ વખતે એમને પોતાને કેવળ જ્ઞાન થતે
આવો પુરુષ આ કળિયુગમાં પોતાના અનુભવની વાત કરે અને આપણને સાંભળવાની મળે, ધન્ય ભાગ છે. એક તો બતાવો, દુનિયામાં ગઢપોમાં દીક્ષા લીધી હતી. આ વાત ઈડર રાધાની સાથે પણ કૃપાદેવ કરી છે. ઈડર રાધાએ પૂછ્યું, આ અમારા ઈડરિયા ઘર વિશે શું અભિપ્રાય છે? અહીંયા તીર્થંકર વિતરેલા એમનો ભાસ થાય છે. મારી સ્વ વિતરેલા એમને ખીચ રહી ગયેલો, તેનો આકાર વતનમાં થયો છે. વળી એક વખત પરમ કૃપાદેવ દિગંબર જૈન આચાર્ય સાધુ તરીકે વિચરતા હતા એની આજુબાજુના ગામોમાં. ત્યાં ખોરાકમાં એમને અને એમની સાથેના બે શિષ્યોને ઝેર આવવાથી તે છૂટી ગયો અને દિગંબર રીત પ્રમાણે જે અગ્નિ સંસ્કાર થયેલો તે જગ્યાએ દેરીઓ કે અત્યારે છે. આજથી 400 વર્ષ પહેલા એમની જે દેહ અગ્નિ સંસ્કાર થયા ત્યાં દેરીઓ તો છે. અને તે ભાવમાં પણ તેમનું નામ રાજચંદ્રાચાર્ય હતું. આ ભાવમાં તો કૃપાવતીનું નામ શું પાડેલું? લક્ષ્મીનંદન. પણ કૃપાવતીને જાતિમાં જ્ઞાન થયું તે કહ્યું, મારું નામ રાયચંદ. રાયચંદ પરથી કેવો કે જેને તો કઈ કથા નહીં. પણ એ ભાવમાં કૃપાવદેવ તિબેટના રાજકુમાર હતા. ખીમજીભાઈ નામ આવે છે આમાં. ખીમજીભાઈ નો જીવ તે વખતે તો પ્રધાન હતો. એમ કૃપાવદેવને પોતાના પ્રભુનું જ્ઞાન હતું. જાતિપતિ જ્ઞાન કહેવાય. આપણને તો ગઈકાલનું યાદ નથી. કેવો પુરુષ! અને તે આ સહજ અને કંઈક તો વધારે કેટલું. વળી આ પુરુષ મનની વાતો કહેતા હતા. મનની વાત કહેનાર કોણ મળ્યા છે? તારા મનમાં આમ પૂછવા આવ્યો છું, એનો આ જન્મથી કહેતા હતા કે નગીન તરણ ફરે દિવસે જન્મ થયેલો, તારી માને પૂછ્યું. એમ પોતે બીજાની ધરતી જાણતા હતા, મરણતિથિ પણ જાણતા હતા. કોણ ક્યારે મરવાનો? જુઠાભાઈની મરણતિથિ અગાઉથી નોંધી છે. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જ્ઞાન યથાર્થ હોય તો જુઠાભાઈ અસાર સુધી નોમ ગુરુવારે રાત્રે દેહ છૂટી છે. કોઈ દુનિયામાં માડી ગયો તારીખ તિથિ સાથે મરણ તિથિ. પડી તમે શું પૂછવા તે કે તમે આ પૂછવા આવ્યા છો? ફેરવો તો નહીં ચાલે. નામને ને બોલાવે. સૌભાગ્યભાઈ ફેરવાલાની પાસે ગયા. કૃપા તો જ્ઞાનમાં જાણે છે. મને કેવા આવે છે જે કહેવાનું હતું લખીને ગલ્લા મૂકી કાપલી. સૌભાગ્ય ગયા. એમને જે કહેવું હતું તો કૃપા લખી મૂક્યું છે. આવ્યા એટલે કૃપાને નામને બોલાવ્યા. આવો સૌભાગ્યભાઈ. મારું નામ ક્યાંથી જાણે? પહેરવેલો જ મળ્યો ને. અચંબાનો પાર ન રહ્યો. ફરી પૂછ્યું, ફરી કહ્યું, આ કાપલી કાઢી વાંચો.
હું જે કહેવા આવ્યો છું તે તો છે જ આ. તોય વધારે જાણવા પૂછું મારા ઘરનું બાણું કઈ દિશામાં છે. આવો પુરુષ એનાથી શું જાણ્યું હતું? પોતે જ્ઞાની તો બાહ્ય હતા, આત્મજ્ઞાન હતા એ વિશેષ. કદાચ કોઈ દોષી કે કરોડો બધના સરવાળા બાદબાકી ગુણાકાર મોડે કરે, કદાચ કોમ્પ્યુટર કરે, કોઈ ચમત્કાર બતા અંતારે ઉડે, પેલો ખેલ લાવ હતું છે બતાવે છે ખેલ, મળનો મારીને હાથો કરે, કોણ રેડે છે મોટર પિંડિયા. પણ તો એક ભગવાન છે. બહારના આવા ચમત્કારો એના કરતા વિશે તો આત્મજ્ઞાન છે. કૃપા ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરવો યોગી લક્ષણ નથી. ચમત્કાર કોણ પૂછે? આવા ચમત્કાર પણ એની પાસે હતા, પણ તેનું માધ્યમ નથી. આપણું વિતરાગ હતા. વિતરાગતા ક્યાં? આ સંસારમાં રહ્યા છતાં કોઈ પદાર્થ પ્રત્યે કિંચિત માત્ર મોહ નથી. રહ્યા છે સંસારમાં, બૈરો છે, છોકરો છે, મા બાપ છે, દુકાન છે, તદ્દન નિર્લેપ. કેવા નિર્લેપ? કઈ છોડ્યું જ નથી. જાદુ કર્યો એને તો પ્રભુશ્રી કહેતા, ઓગળી પાણી વગર કોરી કાઢી. આટલી બધી ધમાલમાં પણ પોતે આત્મા બનતા. તે કઈક પામ્યો પણ છે, છતાં દાન કરતા. એકી સાથે સાવધાન કરે. એની આગળ બધા માણસો બેઠા હોય તે પૂછે, પૂછનારની ભાષામાં, પૂછનારના વિષયમાં, પૂછનારના કહેલા કાવ્યમાં જન્મ વાત કરવું. કોણ છે એવો કોઈ? અને છતાં સત્તાધારમાં કરેલા કાવ્યો પણ બોધદાયક, જોડકણો નહીં, અદ્ભુત બોધદાયક. વડોદરે વતેર આ સયાજીરાવ સોમરે અધિપતિ નથી બની, ગતિવતી થયો ખરે. ધણી થતા મલાવરાવ જેલમાં કયા કરે. ગતિ વિચિત્ર કર્મની હર્ષો ક્યું ધરે. શતાધાન જેવા સોંકડા સમયમાં કરેલી કવિતા પણ કેટલી ઉત્તમ બોધદાયક છે. નથી છંદની ભૂલ, નથી ભાષાની ભૂલ, નથી અર્થની ભૂલ. શતાધાન કરે, પૂતનાની ભાષામાં તે જવાબ આપે, સાથે સાથે હજારો કામ કરોડો બધુના સરળ બાદબાકી ગુણાકાર ભાગાકાર ચતુર્વ્યાધા દાખલા ઉલટા સુલટા. પાછું ફરી પૂછવાનું નહીં. અને તમે આ ખેતરનો આ જવાબ શું કે કઈક પાયનો છે, કઈકમાં કેટલું. વળી ઓખે પાટા બાંધીને પુસ્તકો કે ઓખે પાટા બાંધીને આખરે ફરો પુસ્તક. લાલન નાકે જમું છું. રસોડામાં ચીજ થતી હોય તેથી કે રોટલી થાય છે, શાક થાય છે, ફ્રોમ નાક થી જમતા. એક આ પુરુષ ઇન્દ્રિયાથી જ્ઞાન હતું, અવધિ જ્ઞાન હતું. ક્યાં શું થાય છે તે જાણે. તમારો માણસ ગોદીમાં ગોદી કોસળી તરે ડબેને મરી ગયો તો જાવે ને ઉત્તર ક્રિયા. આ ક્યાંથી દોડાઈ બેઠા છે? અરે તમારા ડાબલામાં 1 રૂપિયા છે. કૃપા પેથી ક્યાં ગણી આવ્યા?
આવું તો એક નહીં ઘણું હોય. આ તો જેટલા દાખલા દેખાય એટલા, બાકી આખું જીવન જ્ઞાનમય હતું, આખું જીવન વૈરાગમય હતું, આખું જીવન બોધમય હતું. એનો પ્રત્યેક ચેષ્ટા પ્રત્યેક વર્તન બોધરૂપ હતી. આ કંઈક તો પૂરું કેટલું ઓખે પાટા બોધી પુસ્તકો વગર સાખે કે પરણું નામ લઈને બોલાવે અને શીઘ્ર કવિ લખતા તો કવિતા. આત્મસિદ્ધિ 1 કલાક 6 કલમ લખાઈ ગઈ. પદ્યમાં છંદનો સાર સામાન્ય પાછળ તો ઠીક, આ તો તત્વજ્ઞાનની વાત. બીજા કાગને ડોળે ભૂલ શોધે પણ જડે ક્યાંથી? ભાષા શાસ્ત્રી ભાષાની ભૂલ શોધે પણ જડે ક્યાંથી? અને છંદ શાસ્ત્રી પિંગળની ભૂલ કરતો જડે ક્યાંથી? અને એક સહકર્મ પછી સૌ છઠ્ઠનો સાર. તે કેવો સાર? આ પુરુષે આપણે માટે કેટલું કર્યું છે. પૂર્વ ભાવમાં જે મેળવેલું અને આ ભાવમાં જે ભેગું થયેલું, આપણે માટે આત્મથી મત બધું મૂકી દીધું. આપણે કિંમત નથી. કેમ? આપણું અંતર ચોખ્ખું નથી હતું. શુક્લ અંતર વિના મારા વતને કોણ દાદ આપશે? એ હતા ત્યારે લોકો નિંદા કરે, એ તો ગ્રહસ્થી છે. એ ગ્રહસ્થીને ભગવાન હતા. બારને વેશું જુઓ છો, હજુય સંપાદમાં ખૂંચે છે, વેશ ખૂંચે. વેશને જ્ઞાન કહો છો? વેશ તો જ્ઞાન હોય, વેશ હોય ના હોય હોય ખરું. એવું કઈ વેશ ના હોય તોય હોય જ્ઞાન. અને વેશમાં જ્ઞાન થતું હોય તો શાંતિનો લુગડો પહેરી નીરજ પછી આવી રીતે જ્ઞાન આવે. વેશ એ જ્ઞાન નહીં, પણ વેશ આપણા ગુણકારી ખરો. જો સાધુનો વેશ હોય તો સંસાર ઉપાધિ મટી ગઈ, ત્યાં રોટલો મળે અને તૈયાર પાથરો મળે. આપણે કઈ કરવાનું જોઈ કે ભગવાનનું ભજન કરવાનું. ગ્રસ્તને તો ચારે બાર ચીમટા વળી ગયા. સાધુ કઈ નહીં. સાધુના વેશનો વાંધો નથી, પણ સાધુ વેશ હોય તો જ જ્ઞાન હોય એવું નક્કી નથી. કેટલાક સાધુના વેશમાં ડાકુ હોય છે. ઉપર વેશ સાધુનો અને અંદર ડાકુ. ડાકુ તો સારો ઓળખાય, થોભ્યા હોય. આ તો સાધુનો રીતે ઓળખાય. સાધુના વેશમાં ડાકુ તે ઓળખાય. અહીં એવું નથી કેવું કે બધા ખોટા છે, પણ આપણે શું માની બેઠા છીએ? સાધુનો વેશ હોય તો જ્ઞાન હોય, સાધુ ના હોય. મૂળદેવાય ક્યારે સાધુનો કપડો પહેરાવતો? ભરત ચક્રવર્તીએ કેમ કપડો પહેર્યો હતો? કપડો પહેર્યા પહેલા જ્ઞાન થયું. અર્ચાપુરમાં એટલે સાધુનો વેશ હોય તો જ્ઞાન એમ નહીં. આ તો અજબ ગજબ છે. સામાના મનની વાતો કહેતા અને આમાં કેટલા ક્યારે મુક્ત તે જાણતા, નામ એને બોલાવતા. એના જ્ઞાનનો પાર ન તે કંઈક પામ્યો પણ છે. અને પૂર્ણનો પરમ જિજ્ઞાસુ. પૂર્ણ એટલે સંપૂર્ણ કેવું જ્ઞાન. છેલ્લા માર્ગનો જિજ્ઞાસુ છે. એને પૂર્ણપણે જ્ઞાન મેળવી મોક્ષે જવું છે.
હમણાં જે આવડો તેને ઉદય આવ્યો છે, આવું તેને ખેદ નથી, પણ વસ્તુ ભાવમાં થતી મંદાનો ખેદ. શું આવ્યો? પોતે એવા જ્ઞાની પૂર્વોથી જ્ઞાન લઈને આવ્યા છે. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી નથી, પોતે જ્ઞાન લઈને પર બહુમાંથી આવ્યા છે. પણ ઉદય એવો પ્રાપ્ત એવું એમને ઘર મળવું પડ્યું. ઘર મળવાની ઈચ્છા નહોતી, પણ હતું. પણ રામ પતો પર ક્યાં જાય? પછી આપણે નામ ના માની બેસતા. હો કે હું વળાંદ પડ્યો છું, આપણે લાલચ પડીએ છીએ. એ તો ના છૂટકે પડ્યા છે ને પડ્યા છે. આજુબાજુના પત્રો વાંચ્યો તો કલ્પકા આપણું તે કેમ પડ્યું ગયું? જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કોણ ઘેરે છે ને તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો જોવા, સ્પર્શવા, સૂંઘવા પડે છે. જુગુપ્સા નહીં આવતી હોય, આપણે તો લાલચથી, એને લાલચ નથી. આપણે સરસ જમવાનું હોય ત્યારે મજા પડી, એને મજા નથી. એ તો આ છૂટકો નહીં ત્યાં પૂછ લઈએ જ છીએ. આપણે એની પાસે બે ગોળ પડ્યો ને એ પડ્યા તને હરખું થયું. આપણે રાજી થઈને વિષય વાળા થઈને એને ત્રાસ લાગતો હતો. એટલો ત્રાસ હતો, જેમ જેમ તે હર્ષેલીએ વધે ઘટે. આ ઉદયને કર્મને ધકેલીએ પણ ચાલતું નથી. શું કરીએ? અને જરાય મોખરાશ ભળે મૂકીને ચાલ્યા જઈએ. જેલમાં પડ્યા છે અને જેટલા સળિયા તોડવા દોંત કરતા રહ્યા, પણ તૂટતો નથી. પૂરો કર્મ છે એમ જાય પણ રહ્યા નથી, પણ નથી નીકળતું માટે રહ્યા છીએ. જનક વિદેહી સંસાર રહ્યા હતા એ તો હકીકત છે, પણ અમે એ દાખલો લેવો નથી. અમારે તો મહાવીર સ્વામી મૂકીને ચાલ્યા ગયા એ દાખલો લેવો. બીજો આવરણ અને પરમાણુ થઈએ, બીજું વેપાર કરવાનો. લોકોની સ્થિતિ ઓળખાય. કૃતાવસ્થમાં જ્ઞાની તો પડ્યા એ તો પણ હતી. વેપાર કરો ત્યાં મુંબઈ ગયા, પૈસા માટે નહીં, એ જાતનું દેવું પતાવવાનું ગયા છે. આપણે આપણી રીતે કલ્પીએ. રાતને પૈસા બહુ જોઈતા છે, મુંબઈ ગયા. રાતને ગમતું છે, પડ્યા. ત્રાસ લાગે છે. જેમ જેમ તે અર્થે તેમ વધે ન ઘટે કરંતરે. પડ્યા ગયા ત્યારે શું બોલ્યા? મોટા ટાળવા આવ્યો છું, ફેરા ફરવા નહીં. જ્ઞાની સંસ્થામાં રહીને પણ છૂટે છે. જ્ઞાનીની પ્રત્યેક ક્રિયા છૂટવા માટે છે, અજ્ઞાનીની બધી ક્રિયા બંધાવવા માટે છે. મંદિર બેઠો તો બોધે, સાધુની પાસે બેઠો તો બોધે કર્મ અજ્ઞાની. અને જ્ઞાની બધી ક્રિયા છૂટવા માટે છે. એ ખાય તોય છૂટે, એ પડે તોય છૂટે, એ ભોગ ભોગવે તોય છૂટે, બીજો ભોગ બનાવે તોય બંધ થાય. એ ભોગ ભોગવે છે છતાં પણ નથી જ કરતો, બીજો ભોગ નથી ભોગવતો કર્મ વૃદ્ધિ કરે છે.
આપણે જાણીએ કે કુંવાર બધા બ્રહ્મચારી, ભગવાન દ્રઢ મન જોણે, મનમાં કેમને ગોટાળ વર્તા. બહારથી કલ્પના કરી બધી ખોટી છે. બીજા માટે કરજો, કૃપાદુ માટે નહીં. એને એ દશા કેવી કઈ? વ્યવહારમાં સતત વિતરાગ. આવો એક પુરુષાકારમાં એનો આપણને દર્શન થાય, એના ફોટાનું દર્શન તો ભાગ છે. એનો વતન સાંભળવામાં આવે, કાન પાઉં થઈ જશે. સમજાય કે ન સમજાય, કોનો ભગવાન વતન છે. ઉલારો કેમ નથી આવતો? આવો પુરુષ ત્રિકાળ જ્ઞાની, આવો પુરુષ ભગવાન મહાવીર સ્વામીનો શિષ્ય, આવો પુરુષ વિતરાગ, છતાં પણ એના પ્રત્યે ઉલ્લાસ કેમ નથી આવતો? અચિંત્ય તુજ મહાત્માનો નથી પ્રફુલ્લિત ભાવ. આટલું માતમ પ્રફુલ્લતા કેમ નથી આવતી? આવો પુરુષ ક્યાં જડે? આ તો સાધુનો વેશ જુએ. વેશ એ જ્ઞાન નહીં, અંતરંગ દશા કેવી છે તે જોવાની. અને આપણે શું જોઈએ, આપણું શું ગજવું, આપણે ક દેખાય છે, એ પુરુષે કહ્યું. અમારા વિતરાગમાં ભેદ નથી. ગોંધીજી જેવા એક વિતરાગ હતા, મોક્ષ ધસી રહ્યા હતા. મેં તેના પાસેથી કુળોને પાન કર્યું છે. એવા પુરુષે પણ કૃપાદેવને વિતરાગ કયા છે. અને એને નાખત આપણે શું? કૃપાદેવ પોતે કેવું શું છે? સૂર્યને ખબર લેટી થી કેરો સૂર્ય. ગોંધીની સાક્ષી ના હોય તો કૃપાદેવ પરમાત્મા હતા. એને પોતે કોઈ ઓછું નથી. કેમ? કૃપાદેવ પરમાત્મા હતા. તો કેટલાક કે છે કૃપા પરમાત્મા નહીં, સત્પુરુષ હતા. બરાબર ગોઠવજો. કૃપાદેવ સત્પુરુષ એમ કે છે લોકો, પરમાત્મા નથી મનાતું. તો સત્પુરુષ પોતે કહ્યું આ પરમાત્મા છે. આ ગોઠવજો. સત્પુરુષ જૂઠું બોલે, સત્પુરુષ કહો છો. એને પોતે કોઈ પરમાત્મા છે તો તું કહેનારો કોણ? બાપ બતાય કે હરાધાર, તારો બાપ તો બતાય, નહીં તો એનો હરાજ કર. કોણ તો કૃપા સત્પુરુષ ન માનો, અને માનો તો ભગવાન માનવા પડશે. એ પોતે પરમાત્મા છે. દયાથી આટલું બોલ્યા છે. કરુણાપદેશ હોય, કોઈ ક્રિયાદર થઈ રહ્યા, સુજ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણાપદેશ હોય. બધું કેવું નહોતું, પણ દયાથી બોલવું પડ્યું. નથી રહેવાતું મારાથી તમારું દુઃખ જોઈને કે તમારી આ મને છૂટી પડે છે. તમે અનુમાર્ગે જાઓ છો, સુખી થયો તો દીઠેલો માર્ગ છે, એને બીજો માર્ગ બતાવ્યો. કોઈ ક્રિયાદર થઈ રહ્યા, સુજ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણાપદેશ જોઈ. પરતુમાં નહીં મુદવો એની દયા મુદને. કોઈ પામે મુમુક્ષુ વાત. આ પુરુષે દયાથી કર્યું. એને માન નતું જોઈતું, એને તો નમસ્કાર નતા જોઈતા. એક કૃપા થઈ કહ્યું છે, અમારે કે નમસ્કાર નથી કરાવવા. અને નમસ્કાર મને લાભ થતો હોય, હું નોકર ના રાખું. મારે ઘરે નમસ્કાર મને લાભ થતો થાય. લાભનો વેપાર તો નોકરો સાથે વેપાર કરાવીએ. લોકોને એમ કે નમસ્કાર થાય કે ગ્રસ્થી પરમાત્મા પોતે છે. કૃપાને તો કહ્યું, અનંત જ્ઞાનીએ કહ્યું, સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ, તેને પરમ ધર્મ કયો છે. તો સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ, તો પરમાત્મા પ્રત્યે
પણ બધી ક્યાં ઘરે નહોતો વાત ગ્રસ્તી હતા. ગ્રસ્તને પરમાત્મા પોતે હતા. બીજે ડોકું ના નમવું જોઈએ. કૃપાળુદેવ સિવાય આટલું માથે લાગ્યા પછી બીજે ડોકું નમે તો એનો અર્થ તમે માથે નથી. આ તો જ્યાં કે ડોકો લાગે મારી મને સારું રાખે કાકા માતા મેળી મારી તારી મારી મેળી ધીંગ ધણી માથે કિયા માથે કૃકુલ ગંધેદર ખેટ. આવો ઢેંગો ધણી માથે મળ્યો તા ભૂતરો નમો છો. એની પાસે શું નથી, તમને શું નથી મળ્યું તે પેલો માથો ખંજોર એમ તો એટલે આ તારું પ્રાપ્ત એના પોટલા બાજુ તમે તારા પ્રાપ્ત થી જીવો છો તે માથાને માથો ખંજોર. કોઈ પણ દેવ દેવીને નહીં નમવાનું. એની તાકાત તો વાંકો વાર કરી શકે. પ્રાણી માત્ર પ્રાપ્ત થી જીવે છે તો દેવ માથો નમવાનો તો તારે ઘેર રહી હું તારો હોશિયારો છું. એની કોઈ તાકાત તાર પાર ફેરી શકે નમો છો. લાલચ છે મારું સારું કરે, છોકરા આપે, પૈસા આપે, અથવા દેવ કુટુંબનું નુકસાન કરે, બીવશો નહીં, લાલચે રાખશો નહીં. એનો કોઈ ભય નહીં ને લાલચ પણ નહીં. ધીંગ ધણી માથે કૃકુલ ગંધેદર ખેટ. કોણ તો રોકો વાર કરા બસ કરો હું મારા પદથી જીવ છું. આવો પુરુષ આ કાળમાં આપણને મળે. અડધા કળિયુગમાં કેટલું ભાગ્ય કહેવાય. જેવી તેવી વાત નથી પણ માથે બંધ નથી. ફરા જેવા થાય થયું એને બીજા દર સરખાવીએ એને અસાધના કરવા બરાબર છે. કોઈક મોટો બેરિસ્ટર હોય ને એ તો મેટ્રિક થયેલા છે પણ એને તો ઉતારી પાડ્યો. જે પરમાત્મા છે એને તમે ગ્રસ્ત કહો પરમાત્મા છે. એના જેવો બીજો કોઈ આ કાળમાં નથી. એને પોતે વાપુસ કહેવાના હતા. જે પોતનું દુર્લભપણું ચોથા કાળને વિશે સતયુગમાં આપણને એ પુરુષ મળે ધન ભાગ એનો વતન મળે. તૈયાર વતનો એનો આપણને આબે મળ્યો છે. એક અક્ષર આગો પાછો નહીં. ભૂતકાળના જ્ઞાતો વતનો ફરી ગયા. એટલે આજે આપણે આરાધ્ય હોય તો કૃપાળુદેવ બીજા બધા મૂકી દો. કોઈ પણ જીવનો ભલું થવા સુજમ થકી બીજેથી નહીં. શું કે બીજે મારો મારો બીજે મારો મારો એટલો તો ધરાય નથી. તમારા ભણામાં અખૂટ છે. અખૂટ તો છે પણ ભાવતું છે. જો ભાવતું પોતે મળે એટલું નહીં. આરોગ્યપ્રદ છે એટલું નહીં. પુષ્ટિકર છે પુષ્ટિકર છે. છતાંય તમને હજુ બીજે જોવાનું મન થયું કઈ પરિણામ શું છે. કૃપાળુદેવ જેવા મળ્યા પછી બીજે ચિત્ત જવું ન જોઈએ. મંત્રાય જાઓ એને દેખો. આવું થાય ત્યારે કામ થાય. આ તો બધા હરખા કર્યા. કોઈ લડે ઝઘડે અને આ શર્ટ પૂરતે હરખા. વિવેક તો જોઈએ. આવો પુરુષ આ કાળમાં પહેરવેલા આપણને મળ્યા. ભૂતકાળમાં મળ્યા હોત તો દશા ન હોત. એના હારાથી તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેના આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે એવો છે. ઘણા
થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો એક કાળનો ક્ષમતી પુરુષ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધાએ સાધી શકે એવો છે. પૈસા કેમ પેદા કર જાણતા હતા, પૈસા પેદા કરતા આવડતા હતા. અર્થની વિધિ, ધર્મની વિધિ, કામની વિધિ અને આ દુનિયાનું સુખ કેમ ભોગવવું તે જાણતા હતા. પૈસા કેમ પેદા કરતા જાણતા હતા. તેનાથી મોક્ષની વિધિ, મોક્ષ કેમ પ્રાપ્ત તે જાણતા હતા. એનાથી કશું બાકી. ઘણા થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો કાળનો ક્ષમસમ પુરુષ છે. ક્ષમસમ એટલે ઘણી બુદ્ધિ. કૃપાળુદેવને જે ક્ષમસમ એનો જોડો જગતમાં નથી. આત્માની વાતો જુદી છે. બુદ્ધિ એક જાતનો બુદ્ધિનો ઉગાડ છે, ક્ષમસમ છે. તેવો કોઈ નથી જગતમાં. કૃપાળુના વખતમાં પહેલા અષ્ટાવધાની બે થઈ ગયા, અષ્ટાવધાની. પણ કોઈ શતાવધાની થયો જ નથી. એના જેવી બુદ્ધિ પણ કોઈ નામ નહોતી. 2,500 વર્ષના ગાળામાં એના પેંગડામાં પગ ગયેલો કોઈ પાક્યો નથી. એને બીજા જોડે સરખાવાય નહીં. અદ્ભુત પુરુષ હતો. પરમાત્મા પોતે આ દુનિયા પધાર્યા હતા. અરે એક અપેક્ષાએ કહીએ તો આપણને કૃપાળુદેવ તીર્થંકર કરતા વધારે ઉપકારી છે. તીર્થો થઈ ગયા. આણે તો અમૃતિ ચોતોડી દઈએ તઈ રાખીશ. કોણ ઉપકારી? કોણ મોટો ઉપકારી? મોટો કોનો પિતા લખે છરી કહાવે તે તો મારે શોખ અપાવે. રોક પિતા આવ્યો મુझे ઘેરે કાપડું સોનાનો મેર. કોણ બોલ્યું? કુંવરબાઈ, નરસિંહ મહેતાની દીકરી. એનો બાપ મહાડો લઈને ગયો. બે શું હોય, 2-4 ભગત મંજીરો. એની સાસુ નણંદ ભણવા લાગી. તારો બાપો શું લાવ્યો? ભિખારો. શું બોલી? કોનો પિતા લખે શ્રી કાવે મારે શોખ અપાવે. રોક પિતા આવ્યો મુદ ઘર એક કાપડું સોનાનો. તીર્થંકર થઈ ગયા. પણ અમારે ઉપયોગી ઉપકારી. ભલે કૃપાળુદેવ સમ્યક દર્શન તો ઓછું નથી. ભૂતકાળના જ્ઞાની કરતા વર્તમાનમાં જો જ્ઞાની મળે તો વધારે સારું. પણ પછી એને નામાં લોકો ના બે ચડી ગાદીએ એ નયન માટે બદલા પહેરો. જ્ઞાની હોવા જોઈએ. કૃપાળુદેવ આ કાળમાં સંપૂર્ણ જ્ઞાની. જેના જ્ઞાને કઈ પણ ન્યૂનતા નહોતી. બધું જાણતા હતા. પણ છતાં આપણે ખપની વાત કે બીજી નથી કરી. આ બિચારા જીવો બધા શાસ્ત્રો ક્યારે વાંચશે, ક્યારે નિર્ણય કરશે? આપણે માટે એને પ્રયત્ન કર્યો, મહાન પરિશ્રમ કર્યો. કેટલા ભવનું જ્ઞાન ના ભવમાં પણ પારમ જ્ઞાન એ બધું ભેગું કરીને વગડે ફરીને જડીબુટીઓ શોધીને વાટી ગૂંટી ગાળી ચાળીને આપણે ઘરે ઉતરી કરી આપ્યું. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? અમૂલ્ય અવસર ભાળો. વર્તમાનમાં જ્ઞાની હોત તેની કૃપાળુદેવ પોતે કે છે અમને જ્ઞાની મળ્યા હોત આ રસ્તોમાં ના કરત. પણ અમે કોઈ જ્ઞાની ન મળે એટલે અમારે જાતે રસ્તો કરવો પડે. પણ તમારું લાઈન ક્લિયર થાય. કોટા કોકરા કાઢીને ચોખ્ખું રાખે. એને કેટલી કૃપા કરી છે.
એની આપણને દયા છે, આપણી એને દયા છે, આપણને આપણી નથી. આ કળીઓમાં આપણને સાચું સુખ આપતા તો કૃપાદેવ છે, નહીં મનાય પણ કે દ્રષ્ટિ જોઈએ ને, અને ભૌતિક સુખમાં ઈચ્છે છે બૈરો, છોકરો, પૈસા, મોજ બધા, લેર પાટી, વ્યસનો, કુટેવો. જ્ઞાની શેના ગમે? છુકા થઈ એને પોહે બીડી પીવા નાખે છે, એને પોહે દારૂ પર નાખે. કઈ મજા પડે? એ જ્ઞાની ગમતા નથી કે સંયમ પાળવો પડે છે. જ્ઞાની આપણા હિતને માટે કે છે. એમને તો દયા એટલી બધી છે, આ જીવ જેમ ન પીવે, રડાવીને બધાના હાથમાંથી સોવર લઈ લેવો. છોકરો રડે છે, છો પીતો, ના પીવા દે, મરી જાય તો. પણ બેવડો બાપે શું કે બેટા રડીશ નહીં, જે પીરે પડતું રડમાં જોઈ દો તો મરી જાય તારો. જ્ઞાની તો આપણને દુખી કરીને પણ ન ગમતો તો પણ કરી દો અપાય છે. આ નથી ગમતો, સંયમ નથી ને. સંયમ મારે નથી કરવો. મારે દારૂ પીવે, લહેર કરીએ, મોક્ષ મળવો જોઈએ છે. એવો તો કેવા દગાડો. સંગ સુખ નથી. જેટલા રોગ ભોગ તેટલા રોગ. દુરાધારી દુખી છે, સદાધારી સુખી છે. અરે ચાની વાત કરીએ, ચાથી સુખ છે? ઉપાધિ પાર વગરની. આધારિત ખરાય. એટલા ચા માટે કેટલી માથાકૂટ કરો છો? પાણી જોઈએ, તપીને જોઈએ, સ્ટવ જોઈએ, સાકર જોઈએ, દૂધ જોઈએ, પછી પેલું પ્યારો જોઈએ. શું પી રહ્યા તે પાછું અજમત વહાણ ગવાની. જે નથી પીતો એ કેટલો સુખી બોલો. ઉપાધિ બની. પરિવારો સુખી છે, ભાઈ નથી એ સુખી છે. બીડી પીવે છે, સુખી છે. પીવે ફુહર મોડું કરવું છે. સદાચારી સુખી છે. સંયમ સિવાય સુખ ન હોય. આ ભોમન પર ભોમ લેર કરવું. જ્ઞાની નથી ગમતા એનું શું કારણ? આપણને ઉગાડવા ફરે છે ને આપણે મરવું છે, લેર કરવી છે. લેર કરવો ધર્મ નથી. આવો પુરુષાકાર તેને પોતાની માટે ગર્વ નથી. કેટલી સ્મૃતિ. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રનું પાંચ ઉપયોગ થઈ પડે. ચતુર્ની લબ્ધિ આપણી પાસે છે શું? ઘણી પહેલો ભૂલી જઈએ છે. અરે વાક્ય વાંચે ને શું વાંચવું યાદ નહીં. આની સ્મૃતિ કેટલી? બધા શાસ્ત્રો મોડે એક જોટ બધું યાદ. છતાં ગર્વ નથી. બીજો અભિમાન કર, મને આટલું આવડે, આવી જાવ. તર્ક માટે ગર્વ નથી. તર્ક તો એટલો બધો સાધન દુઃખી બનાવી શકે. શું લખ્યું છે પ્રતિમા સ્થિતિમાં? કહો તો. કુતર્કથી જો કહેતા હો તો આખા ચંદ્ર ખંડન કરી દર્શાવો, પણ તે નહીં. સાચું સાબિત થતું હોય તો અમે ખોટો તર્ક નહીં કરીએ. આખા ચંદ્રનું ખંડન કરી શકું એવું કુતર્ક પણ છે, પણ નહીં કરવું. કેવો પુરુષા! કેમ મુલાણો નથી આવતો? કેમ પ્રેમ નથી થાકતો? કેમ મળે નથી થતો એની પાસે?
મંત્રે મંત્રે. મંત્રો પણ કરતો કાર કાઢું હવયા. જ્યાં ત્યાં જોવું પર ભૂલભૂલી બોલ ભૂલું પડ્યા. મારે બીજો સાંભળવો નથી, બીજો જોવો નથી, બસ એ જ. મને મારો રામ રામજી ભાવે રે, બીજો કોઈ નજરે ના આવે રે. તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી. તેમ છતાં કંઈક બહાર રાખવું પણ તેના માટે ખેદ છે. આ સ્મૃતિ, આ તર્ક લોક જાણી જાય છે એટલું મને લોકો જાણીને અમને પંજવે છે. જોથી જાણતા હતા લોકો પૂછવા આવે તું કોનું મુહૂર્ત, છોકરાનું નામ પડવાનું બધું મુહૂર્ત પૂછવા આવે, શું ફાયદો? એટલે અમે આ જે સૌક્ષમ છે એ કોઈને જાણ દેતા નથી, પણ છતાંય એને દયા હતી. આધ્યાત્મિક વાતે વાત કરી આત્માની, બાકી બીજું તો જ્યોતિ છે બધું આવડતું હતું. તર્ક આવડતા હતા, ધર્મની વિધિ આવતા, પૈસા કેમ તે આવડતું હતું. એક વિષય સિવાય બીજું ઠેકાણ નથી, એક જ વિષય આત્મા. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રતિ ઠેકાણું નથી, એક જ વિષય. કયો વિષય? આત્મા 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 સિવાય બીજું કોઈ નહીં. એને નથી પૈસા જોઈતા, એનું એને માધ્યમય નથી. આ જગત સાવ સોનાનું થાય. અમને ત્રણ વસ્તુ આપણે આટલી કટકી હોય તો 10,000 ની થાય. તો આ સાવ સોનાનું તો તમે કેમ દુકાન કરવા ગયા હતા? એ તો ઋણાંકમાં ન છૂટકે, કરવું નહોતું પણ ન છૂટકે ગયા. જિજ્ઞાસા નથી તો પૂરકમ કોણ નહીં. તો જગતમાં જોટો આ કળિયુગમાં આ ખાસ એક આ પુરુષાર્થ પડવાનો અને માત્ર નથી આવો પુરુષ ભાગશાળી છો. આ હડતા કળિયુગમાં એનું શરણ મળ્યું. આપણે માટે કળિયુગ નથી, કળિયુગ બીજાને માટે. જેને કૃપાદ નથી મળ્યા, જેને કોઈ શરણ નથી મળ્યું, આપણે શું વાંધો છે? જેને શેડે થઈને ખેતર શેડે થઈને નેર જતી હોય, દુકાળ પડે, ના રડે બીજા રડે, કે પાવડો લઈને બહાર ઉપર આખું ખેતર પગ પગ પડી જાય. અબકર રડે રે બીજા કૃપાવદેવ મળ્યા. પંચમ આરે રે તું મિલાવે રૂડોરા કરંગ. અનંતકાળથી ન મળ્યા ગુરુ સંત, દુષ્મ કાળે તું મળ્યો રાજના ભગવાન. આપણને કૃપાવદેવ મળ્યા. આપણે કળિયુગ ક્યાંથી? કળિયુગ બીજાને. આપણો સતયુગ છે. આપણે તો કળિયુગ પછી સતયુગ પછી સતયુગ ફરી આવ્યો. ચોથો આવ્યો રે ફરી આવ્યો. ઘણું શું કારણો છો? મગ્ન રહો. આવો પુરુષાકર્મ અને આપણને એના દર્શન થાય એનો વતન વાત છે. છૂટી ગયા બસ, મોક્ષ થઈ ગયો અહીંથી. પણ એટલી શરત, વિષયો રાખશો, ખાવજો વાંધો નહીં, લાડવા ખાજો ને, પણ એના પ્રત્યે દ્રઢ શ્રદ્ધા રાખો. શ્રદ્ધા પ્રમદુલ્હા. ચારિત્ર લટકો ઠેકાણ આવે, શ્રદ્ધા ઠેકાણ નહીં આવે. એની પ્રત્યે એટલી શ્રદ્ધા કે બસ તને ન છોડું. બીજે લોકો ના નમે, બીજે લોકો નમે એટલે આપણે ભૌતિક લાલચ છે. મેંડી આટલું આવજે, ઘોડિયાર આટલું આવજે, આપણે જોઈતું નથી. આવો ઢીગો સમજ ધણી મળ્યા પછી બીજો કોણ ગમે? કુમારી રાખવાની તાર થાય કરે. આમ તને નમીએ એનું નામ શ્રદ્ધા. આપણને ગમે તેટલું દુઃખ પડે તો પણ કોઈ દેવી નહીં નમવાનું. બીજે નમે નો અર્થે આપણે કૃપાનું શ્રદ્ધા નથી.
કૃપાદેવ પરમાત્મા છે, અનંત કાળથી થઈ ગયેલા જ્ઞાની બોલાય જ્ઞાની પરમાત્મા છે. એથી ઓછું ના માનશો. ભલે તીર્થંકર પદ નહોતું, ઉપકાર તો આપણે માટે છે. દુકાળ પડ્યો હોય ત્યાં કોઈ કે બાપના ચોખા ખાજો ને, અરે આ બાપના ચોખા ત્યાં સોંભળ્યા, ખાધા ને મીઠાઈ નથી, પણ દુકાનમાં શું ખાય? કોજરા, સસ્તા સત્વો ના, બધા કરતા સસ્તું, પણ ખાય ને ભાવે નહીં. હો બે કે થતો અઘરું પડે, પણ એના વડે જીવાય. માટી ખાઈ ના જીવાય, પથરા ખાઈ ના જીવાય. એવો એક કોદરો છે, એ કોદરા ખાઈને દુકાળ નીકળે. તો જે કોદરાએ આપણે દુકાળ કઢાયો એને મેળ્યા કે ભોગવાય નહીં. અમારે તો કેવત છે, જે કોદરાએ દુકાળ કઢાયો એને મેળ્યા કે ભોગવાય નહીં. અનંત કાળથી આ થયો ન મળે ગુસ્તું દુષ્મ કાળે તું મળ્યો ભોગવાય નહીં. એ અમારે તો તીર્થન કરતા પણ નીચે ન મળ્યા હોત તો એ કોદરા ન મળ્યા હોત ને એટલે ઢોળા નીકળી ગયો હોત. પંચમ કાળે તું મળ્યો રાજના પદમન. એનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રતિ ઠેકાણું એક જ વિષય આત્મા. આ કળી કાળમાં આત્મા આને બતાવ્યો. મોક્ષનો માર્ગ લોપ જ થઈ ગયો હતો, મોક્ષ માર્ગ છે જ નહીં. કળિયુગ મોક્ષ નથી. એને કહ્યું છે આ માર્ગ લોપ થયેલો એને ઉગાડો કર્યો. કૃપાદેવ જેમ બાસમતી કરતા કોદરા મોટા છે એમ આપણે એક અપેક્ષા એ તીર્થંકર કરતા કૃપાદેવ મોટા છે. દૂરના ક્ષીર સમુદ્ર થી અત્રેના તૃષાતુની તૃષા ના છીપે, પણ એક મીઠાપણનો કળશો તો છીપે. તો ક્ષીર સમુદ્ર કરતા કળશો મોટો ખરો કે નહીં? ક્ષીર સમુદ્ર દૂધનો દરિયો કેટલા લીટરના? 30 રૂપિયા. વણ પાણી તો આવતું હશે. લાડો પાડો તમને મળે તો ક્ષીર સમુદ્ર, પણ એક મીઠાપણનો કળશો છીપે તો કોણ મોટું? છીપો કરતા આ મીઠાપણ કરશો ઉપકારી મોટો. કલ્પતરુ કનકા તળે રે કરતાને ઉપકાર. તે થોય રૂડો મરુદર કેરડો રે પંથક સોય લગાર. દિરાવાસ્યો પૂજા બકાય છે. કરપી બોડો સંસાર એકાવ્યમાં. કલ્પતરુ કલ્પતરુ કનકાચળ. કનકાચળ આખો સોનાનો પર્વત. કેવું થાય બાપ? સોનાનો પર્વત આની કકડે તો પોતની થાય. પથ્થર ક્યાં? સોનાના કલ્પતરુ માગ્યું મળે. તમને મળે લાડો પાડો ને, તેથી રૂડો મરુદર કેરડો. એના કરતા મારવાડમાં કેળાનું ઝાડ હોય એના કરતા, કારણ પંથક સોય લગાવ રસ્તે ધંધાનો છોડો આપે. કલ્પતરુ કનકા તરે કરતાને ઉપકાર. તેથી રૂડો મરુદર કેરડો. તો એ કેરડો કલ્પતરુ કરતા મોટો ખરો કે નહીં? એમ આપણે માટે હડતા કળિયુગમાં પરમદેવ તીર્થન કરતા વિશેષ છે. અહીં ઉતારી પણ વાત નથી, પણ આનો ઉતાર મોટો છે. તે પૂછજો કે તીક્ષ્ણ ઉપયોગ વાળો છે. તીક્ષ્ણ ઉપયોગ ઊંડી નજર અને ઊંડો ઉપયોગ ઊંડા ઊંડું જાણી શકે. તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ
બીજા કોઈ પણ વિષયમાં વાપરવાથી બુદ્ધિ ધરાવતો નથી. અમારી આ બુદ્ધિનો ઉપયોગ ફક્ત આત્મામાં જ વાપરવો છે. નતા પુરુષે પુસ્તકો લખત કે ન લખ્યો, પૈસા ભેગો પાર વગર ના કર્યા હોત, બંધ કરી દીધું, માં નહીં કરતા પૈસા, દુકાનમાંથી ભાગીદારી છૂટા થઈ ગયા. ને તેને ઉપયોગ એટલો હતો એટલે એના જેવો કોઈ નહીં, પણ નથી તો માત્ર આત્મા જોઈએ. આ ટૂંકા સમયમાં આ પુરુષે આપણને સાચો માર્ગ બતાવ્યો. કેવો ટૂંકો સમય અને પદ્ધતિ કેટલો વ્યાધિગ્રસ્ત શરીર, ઉપાધિગ્રસ્ત ટૂંકું આયુષ્ય, અને તેમાંથી પણ પોતાનું કર્યું આપણને તાર્યા. એટલું જ નહીં, પણ મારી પાછળ આવશે મારું નામ લઈને અમૃત સતર મુકતા ગયા. કોઈ મારું નામ લઈને આવે, આ મી કૂપો મૂક્યો છે તે પીજો અને અમર થઈ જજો. આ મી કૂપો છે. અમૃતની સચોડી નારિયેળી સુખદામ અનંત